ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મિત્રો, ભગવાને આપણને આ જીવન આપ્યું છે એ આપણા પૂર્વ કર્મોના ફળને આધીન છે. તો આ વાત જાણવા છતાંય આપણે આ જન્મમાં કેમ એવા કર્મ કરીએ છીએ કે જેનાથી આપણું બેલેન્સ વધવાની જગ્યાએ ઘટે છે? બધા બેંક બેલેન્સ વધારવાની લાહીમાં પુણ્યનું બેલેન્સ ઘટાડી રહ્યા છે. મિત્રો, ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, જે સંપૂર્ણ જગતમાં મને અને મારામાં સંપૂર્ણ જગતને જુએ છે એના માટે હું ક્યારેય અદ્રશ્ય નથી થતો અને એ મારા માટે પણ ક્યારેય અદ્રશ્ય નથી થતો. ખૂબ જ ઊંડાણપૂર્વક સમજણ આપતા ભગવાને અર્જુનને કહ્યું છે, આ સૃષ્ટિમાં બધું જ પરમ કૃપાળુ પરમેશ્વરનું છે. આપણને જે મળ્યું છે એના આપણે માત્ર ને માત્ર ચોકીદાર છીએ. જો ભગવાનનો પ્રેમ પ્રસાદ ગ્રહણ કરવો હોય તો એણે રચેલી દરેક વસ્તુને પ્રેમ કરવો પડશે. સારું ખરાબ બધું ભગવાનની માયા છે. અહીંયા તો દરેક વસ્તુમાં ભગવાનને જાણીશું, જોઈશું, તો જ આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. એકવાર શાંત ચિત્તે વિચાર કરજો. મિત્રો, ભગવાન આગળ સમજાવતા કહે છે કે જે માણસ દુઃખની સ્થિતિમાં વિચલિત નથી થતો, જે વધારે સુખની ઝંખના વગર રહે છે, જે રાગ, ભય અને ક્રોધથી મુક્ત છે, તેને સ્થિર મનવાળા મુનિ સમાન સમજવાનો છે. સુખ અને દુઃખ તો એકબીજાના પૂરક છે. જેવી રીતે તડકો છાંયો આવે તેવી જ રીતે સુખ અને દુઃખ આવે. તો શું દુઃખ સમયે નિરાશ થઈ જવાનું, વિચલિત થઈ જવાનું? ના, એવું તો ન જ હોવું જોઈએ. કેમ કે દુઃખ ભોગવ્યા પછી જ સુખનો સૂર્યોદય થાય છે. જે મળ્યું છે એમાં આનંદ રાખવાનો, સંતોષની લાગણી સાથે જીવન જીવવું, એ જ સાચી જીવન શૈલી છે. સુખમાં છલકાવાનું નથી અને દુઃખમાં ડૂબી નથી મરવાનું. આ એક ગુરુ મંત્ર હંમેશા યાદ રાખવા જેવો છે. કારણ કે સહેજવારની સફળતાથી જો આપણે હવામાં ઉડવા લાગીશું તો નક્કી જ છે કે પતંગ જલ્દીથી કપાઈ જવાની. પણ એ સફળતાનો શ્રેય જો માતા પિતા, ગુરુ કે ભગવાનને આપીએ તો સફળતાનો કેપ ચડે નહીં અને સતત નવી સફળતા મળતી રહે. આ એક ભવમાં આપણે કેટલું ભેગું કરી શકવાના? જો ભેગું જ કરવું હોય ને તો સારા કર્મથી પુણ્ય કમાજો. કેમ કે સ્વયં કૃષ્ણની સોનાની દ્વારકા અને રાવણની સોનાની લંકા એ પણ એમને અહીં મૂકીને જ જવું પડ્યું છે. તો આપણે તો શું કહેવાય? એકવાર વિચાર કરી લેજો. મિત્રો, આગળ ભગવાન સમજાવતા કહે છે કે કોઈ પણ લાલચ વગર કે ઈચ્છા વગર હૃદયના ભાવથી ઉચિત સમયે અને સ્થાને યોગ્ય પાત્રને આપવામાં આવેલું દાન સાત્વિક દાન માનવામાં આવે છે. પહેલી વાત તો એ છે કે દાન આપવું ને એ દરેકનું કામ નથી. માયકાંગલા ક્યારેય દાન ના આપી શકે. કેમ કે દાન એ જ કરી શકે જે વીરતાવાન વ્યક્તિત્વ ધરાવતા હોય. દાન એટલે અહીંયા ખાલી પૈસાની વાત નથી. કેમ કે અત્યારે કાળાના ધોળા કરવા વાળા મંદિરોમાં ખૂબ દાન આપે છે, પણ એ વાત નથી કરવી. સાચું સાત્વિક દાન કોને કહેવાય? કે કોઈ ગરીબ બાપ દીકરીને પરણાવવાનો એને સમય હોય અને એની પાસે કંઈ ન હોય અને કોઈ સંવેદનશીલ વ્યક્તિ એને કોઈ પણ લાલચ વગર મદદ કરે તો એને દાન કહેવાય. પછી રસ્તા ઉપર કોક ખરેખર ભૂખ્યું બાળક ફાટેલા તૂટેલા કપડા પહેરેલી સ્ત્રીની કાંખમાં જોઈએ, તમને એમ થાય કે આને ખાવાનું આપવું છે, તો એ દાન કહેવાય. પણ અત્યારે આમાં પણ વ્યવસાય થઈ ગયો છે, એટલે આમાં પણ ધ્યાન રાખીને ચાલવું પડે છે. સાત્વિક દાન એ જ કે તમારા દાન થકી સામેવાળાની આંતરડી ઠરે. બીજી બાજુ તમને દાન આપ્યાનો સહેજ પણ અહંકાર ન હોવો જોઈએ. પણ અત્યારે તો આપણે બધા નામ બોલાવવા માટે દાન આપીએ, સમાજમાં વટ પાડવા માટે દાન આપીએ. જો કોઈને એમ હોય કે પૈસા આપીએ એ જ સાચું દાન કહેવાય તો એ પણ ખોટું છે. સમયનું દાન પણ ઘણા આપતા હોય. કોઈ સારો એવો ધાર્મિક ઉત્સવ થતો હોય તો એમાં ઘણા સેવા કરવા જાય. એ પૈસાના દાન કરતા પણ મોટી સેવાનું દાન છે, કારણ કે સમય દાન આપવું બહુ અઘરું છે. હું નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણ એને સાત્વિક દાન કહે છે. એટલે વિચાર કરી લેજો કે ક્યારે, કોને અને કેવી પરિસ્થિતિમાં તમારે દાન આપવું. એકવાર વિચાર કરીને પછી જ તમે આગળ પગલું ભરશો. મિત્રો, આગળ ભગવાન અર્જુનને કહે છે કે તું મારો બની જા, તું મારા ગુણગાન ગાવા લાગ, મારો ભક્ત બન, મારું પૂજન કર અને મને પ્રણામ કર. આમ કરવાથી તું મારી નિકટ આવી જઈશ. બીજા કોઈ પ્રત્યે ધ્યાન ના આપ. મિત્રો, અત્યારે વાસ્તવિકતા કંઈક અલગ છે, ખાસ કરીને આપણા સનાતન ધર્મમાં. કેમ કે અત્યારે ઘણા બધા ધર્મોમાં એવી પરંપરા છે કે પોતે અથવા પોતાના ગુરુ જ સર્વોપરી. ભગવાન કરતા ગુરુને મહત્ ચિતરવામાં આવે.
શું ખરેખર એ સત્ય છે? ના, એ તો ક્યારેય પણ શાસ્ત્રો આધારિત નથી જ. તો પછી આવું કેમ થઈ રહ્યું છે? કેમ કે અમુક ખાલી કહેવાતા સંતોએ પોતાની વાણીથી ભોળા મનુષ્યોને ભોળવીને ઊંધા રસ્તે ચડાવી દીધા છે. તમે વિચાર તો કરો કે કેટલાય અંધભક્ત હશે કે પોતાના ગુરુને જેલ પડે તોય એ ભગવાન સમકક્ષ. આ ભગવાન સુધી પહોંચવામાં ગુરુ જ મદદ કરે, એના સિવાય બીજો કોઈ આપણને રસ્તો ન બતાવી શકે. પણ ગુરુ કેવા પસંદ કરવા એ તો આપણે જ નક્કી કરવું પડશે. એટલે ગુરુ બનાવતા પહેલા એકવાર વિચાર જરૂર કરી લેજો. મિત્રો, બસ આટલું જ. ચાલો ફરી મળીશું નવા એક ધાર્મિક મોટિવેશન સાથે. જો આજની અમારી વાત તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.